ખેડૂત મિત્રો, આપણે 18ની જાળીના શાહનું વાવેતર છે. 9 ઇંચની રાપડી ચડાવી છે. 5 મિનિટથી આપણે ઊંડવાનું કામ ચાલુ છે. ગિરનાર 4 15 6 વાવેતર કરેલું થાય છે. આજે 30 6 થાય છે એટલે 15 દિવસની આસપાસ આવી છે. ચાલો તો જોઈએ. 5 બલૂન આપણે ચડાયા. થોડુંક લીલું પડે છે છતાંય વરસાદ નથી રહેતો એટલે આપણે આંકવાનું શરૂ કરી દીધું છે. મિની ટ્રેક્ટરથી આપણે ઢૂંઢવાનું કામ ચાલુ છે 5 બલૂનથી. આમાં આપણે હળ મારેલું હતું એટલે ખડ થોડુંક ઓછું છે. અત્યારે પહેલા ગેરમાં હાલે છે કારણ કે માંડવી નાની છે એટલે ડટાય છે. બીજા ગેરમાં નથી હાલતું. થોડીક મોટી થઈ જાય માંડવી પછી બીજા ગેરમાં ટ્રેક્ટર ચાલે. ફૂલ વરસાદ જો તૈયારી થઈ ગઈ છે આવવાની. હજી એટલું લીલું પડે ટાયરમાં ગારો ચોટે. વરસાદ બંધ થતો એટલે આંખો પડે. આજે 15/6 આપણે મગફળી વાવેતર કરવાનો ટાઈમ છે. 15/6 એ વાવેતર કર્યું હતું. ગિરનાર 4 અને 5 નંબર બંનેનું વાવેતર કરેલું છે. અને 22 નંબરના 2 મણ 22 નંબરનું વાવેતર કરેલું છે. લીલું પડે છે છતાંય આંકવાનું શરૂ કરી દીધું છે ટ્રેક્ટરથી. કારણ કે ખડ જ એટલું ઉગ્યું છે. મૂળ વધારે ઉગ્યું છે એટલે આપણે ટ્રેક્ટરથી આંકવાની શરૂઆત કરી દીધી છે. વરસાદ અવારનવાર આવી જાય છે એટલે સુકાણું નથી ખેતર, છતાંય પણ આપણે ટ્રેક્ટર આંકવાની શરૂઆત કરી દીધી છે. અને મગફળીમાં ખેડૂત મિત્રો શેષ મૂળ આ ખડ રહ્યું આ બહુ સુકાતું નથી જલ્દીથી, એટલે આપણે તો દવાનો છંટકાવ કરવાના છે. આના માટે આપણે મગફળીમાં શેષ મૂળની દવા બાળવાની આવે છે તે અદામા કંપનીનું સાકેત અથવા ધાનુકા કંપનીનું ટોર્નેડો. આપણે બંને દવાનો ગઈ સાલ છંટકાવ કર્યો હતો, તેમાં રિઝલ્ટ સારું મળે છે. શેષ મૂળ બળી જાય છે. જે લાંબુ થાય છે તે નથી બળતું, આ બળી જાય છે. નીચેથી થડથી અહીંથી સુકાઈ જાય છે. એટલે અદામા કંપનીનું સાકેત અને ધાનુકા કંપનીનું ટોર્નેડો ગમે એક તમે બંનેમાંથી એક લઈ શકો છો. અને સાથે કૂપળાવાળું પણ ફળ બળી જશે એમાં.